નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચાર આવી રહ્યા છે કે ઉમરેઠ ખાતે નગરપાલિકા આયોજિત વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ વારાહી હવનો ખાતે યોજાયો। ભારત સરકાર શ્રી અને ગુજરાત સરકાર શ્રીની માનવીઓ માટેની વિવિધ યોજનાઓના અમલીકરણ માટે રાજ્ય સરકાર શ્રી દ્વારા ગુજરાતના છેવાડાના જન માનવી સુધી આ પ્રજાલક્ષી કલ્યાણકારી યોજનાઓનો વ્યાપ વધે અને સરકાર શ્રીની વિવિધ યોજનાઓનો લાભ છેવાડાના ગામના લાભાર્થીઓને પૂરેપૂરો મળી રહે તે આશયથી જાગૃતિ ફેલાય તે શુભ આશયથી ઉમરેઠ વારાહી હવન ચોક ખાતે આ કાર્યક્રમ યોજાયો। આ પ્રસંગે ઉમરેઠ નગરપાલિકા પ્રમુખ કનુભાઈ શાહ, ઉપપ્રમુખ નીલાબેન જોશી, હર્ષભાઈ શહેરાવાલા, ઉમરેઠ શહેર પ્રમુખ NP પારેખ સાહેબ, મામલતદાર ભારતીબેન સોમાણી, ચીફ ઓફિસર શ્રી ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવવા કનુભાઈ શાહ, પ્રમુખ નીલાબેન જોશી, ઉપપ્રમુખ સૌ નગરપાલિકા સભ્યશ્રીઓ અને ભારતીબેન સોમાણી, ચીફ ઓફિસર શ્રી, મામલતદાર સાહેબ, ઓફિસ કર્મચારી ગણ તથા નગરપાલિકા કર્મચારી ગણ, સ્કૂલ શિક્ષણની બાળકોએ સૌનો સાથ મેળવીને સફળ બનાવ્યો હતો। રિપોર્ટર રમેશ ચંદ્રસિંહ રાણા, પાટવી ગુજરાતી ન્યૂઝ, ઉમરેઠ।